નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને સહૃદય હાર્દિક 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 સ્વાગત કરું છું મિત્રો. તો ધોરણ 8 ની અંદર પ્રકરણ નંબર 1 વિષય ગણિતમાં મિત્રો સમય સંખ્યા ચેપ્ટરની અંદર સવૃત્તનો નિયમ ભણ્યા, ત્યારબાદ ક્રમનો નિયમ ભણ્યા, ત્યારબાદ આજે જૂથના નિયમની ચર્ચા કરવાની છે, વ્યવસ્થિત સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તમારો વધારે સમય ન લેતા આપણે તમે ચેનલ જોઈ શકો છો જૂથનો ગુણધર્મ. તમે જોઈ શકો છો કે કોઈ પણ ત્રણ વસ્તુ લેવાની સંખ્યા લેવાની છે અને જૂથ બનાવવાનું છે. દાખલા તરીકે આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. a + b + c 3, અહીંયા a + b + c. પહેલા આપણે આ બંને જૂથ બનાવવાનું છે, પછી આપણે આ બંને જૂથ બનાવવાનું છે. આ રીતે આપણે જૂથ બનાવવાનું થાય છે. જૂથ અલગ અલગ બનવાનું છે. જો જવાબ આપણને સરખા મળે છે તો જૂથના નિયમનું પાલન થાય છે. જો જવાબ સરખા નથી મળતા તો જૂથના નિયમનું પાલન થતું નથી. તો મિત્રો તમે જોઈ શકો જૂથના ગુણધર્મો. સંખ્યાના પ્રકારમાંથી કોઈ પણ ત્રણ સંખ્યાઓની ગાણિતિક ક્રિયા કરવા માટે, ગાણિતિક ક્રિયા મતલબ સરવાળો કરી શકો છો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ક્રિયા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમની ગાણિતિક ક્રિયા ત્રીજી સંખ્યા સાથે કરતા જો પરિણામ સરખું મળે તો તે સંખ્યાને મિત્રો જૂથનો ગુણધર્મ આપણે કહીએ. પરિણામ કેવું મળવું જોઈએ? સરખું મળવું જોઈએ. ખાસ કરીને મિત્રો આપણે આગળ વધીશું. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ તમે જોઈ શકો છો કે સરવાળા માટે ગાણિતિક ક્રિયા સરવાળો કરવાનો છે. કોઈ પણ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓમાં સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓના જૂથો બનાવી તેમના સરવાળામાં ત્રીજી પ્રાકૃતિક સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળવું જોઈએ? સરખું મળવું જોઈએ. પરિણામ કેવું મળવું જોઈએ? પરિણામ સરખું જ મળે. પરિણામ કેવું મળે? સરખું જ મળે. તો મિત્રો જૂથના ગુણધર્મનું પાલન થયું કહેવાય. જૂથનો ગુણધર્મ કે જૂથનો નિયમ ગુણધર્મનું પાલન થયું કહેવાય. હવે આપણે પ્રાકૃતિક સંખ્યા જાણીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યા 1, 2 અને 3. 1, 2 અને 3 અનંત. હવે આપણે જસ્ટ ચર્ચા કરી લઈએ કે a + b + c આ બેનું જૂથ બનાવીએ. હવે મિત્રો a + b અને c અલગ રાખીશું. આ રીતે જૂથ બનાવીએ. આ બંનેનો જો જવાબ મિત્રો સરખો મળે છે તો જૂથના નિયમનું પાલન થાય છે. પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. જો સરવાળો સરખો મળતો નથી તો જૂથના નિયમનું પાલન થતું નથી. તો એની જગ્યાએ આપણે 1 લેશું, b ની જગ્યાએ આપણે 2 લેશું અને c ની જગ્યાએ આપણે 3 લેશું. કોઈ પણ સંખ્યા તમારા મનપસંદ તમે લઈ શકો છો. સરવાળો ક્રમનું ભાઈ જે કૌંસની વાત પહેલી કરવાની. કૌંસ સૌ પ્રથમ લેવાના હોય છે. કૌંસ ત્યારે ભાગુ સબા આ મિત્રો સાદુરૂપનો રૂલ્સ છે. તો મિત્રો 2 + 3 એટલે 5 થશે. 5 + 1 એટલે કેટલા થશે? 6 થશે. a + b a કેટલા છે? 1 છે. b કેટલા છે? 2 છે. c ની જગ્યાએ કેટલા છે? 3 હશે. 1 + 2 1 + 2 એટલે કેટલા થશે? 3 થશે. +3 3 + 3 6. અહીંયા પણ 6 મળે છે. બંને જવાબમાં કેવું મળે? પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાના ગુણધર્મ માટે કે સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાના સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર છે. તો જૂથના નિયમનું પાલન થાય છે. જૂથના ગુણધર્મનું શું થાય છે? જૂથના ગુણધર્મનું પાલન થાય છે સરવાળા માટે. ઓકે, થોડા આગળ વધીશું. ત્યારબાદ અહીંયા હવે આપશે બાદબાકી. તો પ્રાકૃતિક સંખ્યામાં બાદબાકીના ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. આપણે જે હાલ કર્યું એ રીતે જૂથનો ગુણધર્મ ચેક કરવાનો સરળ બાદબાકી માટે કે a - b - c આ બંને જૂથ બનાવવાનો છે. a - b - c આ બંને જૂથ બનાવવાનો છે. બરાબર.
જૂથ આપણે થોડું ચેન્જ કરી લઈશું કારણ કે મને સેમ થઈ જાય છે. આ બંને જૂથ લઈશું. હવે એની જગ્યાએ આપણે સંખ્યા પસંદ કરીશું. એક લઈશું મિત્રો, અહીંયા 2, અહીંયા 3. એની જગ્યાએ 1, અહીંયા 2 અને અહીંયા 3. ફક્ત આપણે જૂથ ચેન્જ કરીશું. અહીંયા 2 અને 3 નું જૂથ છે, અહીંયા 1 અને 2 નું જૂથ છે. જો જવાબ સરખો મળે છે તો પાલન થાય છે જૂથના નિયમનું. જો જવાબ સરખો નથી મળતો તો જૂથના નિયમનું પાલન થતું નથી. તો જોઈ શકીએ છીએ 1 છે, 2 માંથી 3 જાય તો -1 મળે છે. માઇનસ માઇનસ પ્લસ 1 ને 1 મિત્રો 2 થશે. 1 માંથી મિત્રો 2 જશે એટલે 1 વધશે, -3, -1 અને -3, -3 અને -1 એટલે -4 મળે છે. તમે જોઈ શકો છો કે બંને પરિણામ કેવું મળે છે? અલગ અલગ મળે છે. માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. પ્રાકૃતિક સંખ્યાના બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું કે જૂથના નિયમનું પાલન થતું નથી. થોડા આગળ વધીશું. ત્યારે પ્રાકૃતિક સંખ્યા ગુણાકાર આવ્યો. પ્રાકૃતિક સંખ્યાઓમાં ગુણાકાર, બરાબર છે. તો કોઈ પણ 3 પ્રાકૃતિક સંખ્યામાં ગુણાકાર માટે ગમે તે સંખ્યાનું જૂથ બનાવીએ, તેમના ગુણાકાર જે ત્રીજા પ્રાકૃતિક ગુણતા પરિણામ કેવું મળવું જોઈએ? સરખું મળવું જોઈએ. તો શું કહેવાશે? જૂથના ગુણધર્મનું પાલન થયું કહેવાશે. તો આપણે જસ્ટ ચર્ચા કરી લઈએ, એક્ઝામ્પલ આપી દઈએ. અહીંયા લખી દઈએ A ગુણ્યા B ગુણ્યા C, અહીંયા A ગુણ્યા B ગુણ્યા C. આપણે શું કરીશું? પહેલા B અને C નું જૂથ બનાવીશું, પછી A અને B નું જૂથ બનાવીશું. તો અહીંયા આપણે A કેટલા છે તો 1 લઈશું મિત્રો, B ની જગ્યાએ 2 અને C ની જગ્યાએ 3. એની જગ્યાએ 1, B ની જગ્યાએ 2 અને C ની જગ્યાએ 3. 1 આપણે એમ નામ રાખીશું. 2 ગુણ્યા 3 એટલે 6, 1 દુ 2 ગુણ્યા 3, 6 એકા 6, 3 દુ 6. બંને કેવા મળી જાય છે બાળકો? સરખા મળે છે. આપણે 3 પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર માટે જે ગુણાકારની ક્રિયા માટે જે જૂથના નિયમ ચકાસણી કરી, આ બંને જવાબો કેવા, પરિણામ કેવું મળી ગયું છે? સરખું મળી ગયું છે. માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. થોડા આગળ વધીશું મિત્રો. હવે ભાગાકાર છે. તો પ્રાકૃતિક સંખ્યાના ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. જસ્ટ ચેક કરી લઈએ કે A ભાગ્યા B ભાગ્યા C, આ બંને જૂથ બનાવીએ. A ભાગ્યા B ભાગ્યા C. હવે મિત્રો આપણે જૂથ બનાવીએ. હવે આ બનાવી દઈએ જૂથ. મિત્રો જૂથ છે. હવે ચેક કરીશું પરિણામ સરખું મળે છે. એની જગ્યાએ આપણે 1 લઈશું. 1 ભાગ્યા B ની જગ્યાએ 2, C ની જગ્યાએ 3. એની જગ્યાએ 1, B ની જગ્યાએ 2 અને C ની જગ્યાએ 3. હવે મિત્રો આપણે ભાગાકારનો પ્રયત્ન કરીશું. 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3 મિત્રો આ રીતે લખાશે, અને 1 ભાગ્યા 2 એટલે આ રીતે લખાશે, ભાગ્યા 3. આ ભાગાકાર છે. જો આપણે ગુણાકારમાં ફેરવવું છે તો શું કરવું પડશે? શીર્ષાસન કરાવવું પડશે. ગુણાકારમાં ફેરવા માટે શું કરવું પડશે? શીર્ષાસન કરાવવું પડશે. 3 એકા 3 એટલે કે 3 ભાગ્યા 2 જવાબ આવે છે. અહીંયા 3 દુ 6 એટલે 6 ભાગ્યા 1 આવે છે. બંને જવાબ કેવા મળે છે? જુદા જુદા મળે છે. માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો તમે ખાસ નોંધી શકો છો, સમજી શકો છો. ત્યારબાદ બધું પૂર્ણ સંખ્યા આવી. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યામાં 0, પ્રાકૃતિક સંખ્યા અને 0 ના જે સમૂહ હોય છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. તો પૂર્ણ સંખ્યા જોઈ શકો છો, સરવાળો. કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ, આ સરવાળા માટે ગમે તે સંખ્યાનું જૂથ બનાવીએ, કોઈ પણ સંખ્યાનો આપણે શું બનાવીએ? જૂથ બનાવીએ. તેમનો સરવાળામાં ત્રીજી પૂર્ણ સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળે? સરખું મળે છે. પરિણામમાં કોઈ ફરક પડતો નથી. તો સરવાળા માટે પૂર્ણ સંખ્યામાં જૂથના નિયમનું પાલન થયું છે એમ આપણે કહી શકીએ. તો જસ્ટ જૂથ ચેક કરી લઈએ, સરવાળો કરી લઈએ. અહીંયા જગ્યા છે, અહીંયા કરી દઈએ. A વત્તા B વત્તા C,
એ વત્તા બી આ બંને જૂથ બનાવી દઈએ વત્તા સી. આ મિત્રો આપણે જસ્ટ ચેક કરી લઈએ કે એની જગ્યાએ પૂર્ણ સંખ્યા આપણે જાણીએ છીએ 0 1 2 3 અનંત સુધી મિત્રો એ છે, તો એને આપણે એની જગ્યાએ 0 મૂકી દઈએ, બીની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ, સી ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ. કોઈ પણ સંખ્યા આપણે મૂકી શકીએ છીએ. એની જગ્યાએ 0 મૂકી દઈએ, બીની જગ્યાએ 1 મૂકી દઈએ, સી ની જગ્યાએ શું મૂકી દઈએ 2 મૂકી દઈએ 0. સૌ પ્રથમ કૌંસની ચર્ચા કરવાની હોય છે, આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ છે બાળકો. 2 વત્તા 1 કેટલા થશે 3 થશે. 0 વત્તા 1 કેટલા થશે 1 2. 3 વત્તા 0 એટલે 3. 2 વત્તા 1 એટલે બાળકો કેટલા થશે 3 થશે. બંને જવાબ કેવા મળ્યા સરખા મળ્યા. પરિણામ કેવું મળ્યું સરખું મળ્યું. માટે ગુણાકારમાં સરવાળા માટે પૂર્ણ સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ. ત્યારે થોડા આગળ વધીશું. પૂર્ણ સંખ્યાઓ સરવાળો કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે મિત્રો આપણે હાલ જ ચર્ચા કરી સરવાળાની. થોડા આગળ વધીશું. હવે બાદબાકી આવશે. તો પૂર્ણ સંખ્યા માટે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો બાળકો કઈ રીતે ચેક કરી લઈશું આપણે એક્ઝામ્પલ. a માઇનસ બી માઇનસ સી, a માઇનસ બી માઇનસ સી. તમારા મન ફાવે એમ તમે જૂથ બનાવી શકો છો. અહીંયા આપણે એ બી અહીંયા બનાવો તો અહીંયા બનાવી દઈએ બીસી, અહીંયા એ બી બનાવી દઈએ. હવે મિત્રો એની જગ્યાએ આપણે 0 લઈશું, બીની જગ્યાએ આપણે 1 લઈશું, સી ની જગ્યાએ આપણે 2 લઈશું. એની જગ્યાએ આપણે 0 લઈશું, બીની જગ્યાએ આપણે 1 લઈશું, સી ની જગ્યાએ આપણે 2 લઈશું. 1 માંથી મિત્રો 2 બાદ કરીશું તો કેટલા મળશે -1. 0 માંથી 1 જશે એટલે -1 -2. માઇનસ માઇનસ પ્લસ 0 વત્તા 1, માઇનસ માઇનસ પ્લસ 0 વત્તા 1 એટલે કેટલા થશે 1 થશે. -1 -2, માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3. મોટા મુજબ નિશાની બંને તમે પરિણામ જોઈ શકો છો. પરિણામ કેવા મળે છે જુદા જુદા મળે છે. માટે જૂથના નિયમનું પાલન થતું નથી. પૂર્ણ સંખ્યા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ત્યારબાદ આપણે થોડા આગળ વધીશું. ગુણાકાર. ગુણાકાર કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવીએ તેનો ગુણાકાર ત્રીજી પૂર્ણ સંખ્યાના ગુણતા પરિણામ કેવું મળે છે સરખું મળે છે. માટે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું શું થાય છે પાલન થાય છે. તો આપણે જસ્ટ કરી લઈએ ગુણાકાર. a ગુણ્યા b ગુણ્યા c, a ગુણ્યા b ગુણ્યા c. અહીંયા આપણે જૂથ બનાવી દઈએ, અહીંયા આપણે જૂથ બનાવી દઈએ. હવે એની જગ્યાએ પૂર્ણ સંખ્યા 0 એડ કરી લઈએ, બીની જગ્યાએ 1 કરીશું, c ની જગ્યાએ 2 કરીશું. એની જગ્યાએ 0, બીની જગ્યાએ 1 અને c ની જગ્યાએ 2 કરીશું. 0 0 1 દુ 2, 0 1 દુ 2 અને 0 એકા 0 ગુણ્યા 2. 0 ઇન્ટુ મિત્રો 2 એટલે જવાબ શું થશે 0. કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણીશું તો જવાબ બાળકો શું મળશે 0 મળશે. 0 ગુણ્યા 2 એટલે 0. બંને પરિણામ કેવું મળે ગયું બાળકો સરખું મળે છે. માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ. તો પૂર્ણ સંખ્યા માટે ગુણાકારના રૂલ્સ પ્રમાણે ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. હવે મિત્રો ભાગાકારની ચર્ચા કરીશું. તો ભાગાકારમાં જૂથના નિયમનું પાલન થતું નથી. તો પૂર્ણ સંખ્યામાં ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો જૂથ ચેક લઈએ. a ભાગ્યા b ભાગ્યા c, a ભાગ્યા b ભાગ્યા c. અહીંયા જૂથ બનાવીએ, અહીંયા જૂથ બનાવીએ. હવે મિત્રો આપણે અહીંયા લખી 1 આપીશું, અહીંયા 2 આપીશું, અહીંયા મિત્રો 3 આપીશું. અહીંયા 1 ભાગ્યા 2 ભાગ્યા 3, 1 ભાગ્યા 2 ભાગ્યા 3 આપણે આ રીતે લખી શકાય. 1 2 ભાગ્યા 3 એટલે આપણે આ રીતે લખી શકાય. બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા
2 ભાગ્યા 3, અહીંયા પણ 2 ભાગ્યા 3 છે મિત્રો. સેમ આપણે જૂથ આપી દીધું છે. થોડું જૂથ આપણે ચેન્જ કરવાનું થાય છે. a ભાગ્યા b ભાગ્યા c, a ભાગ્યા b ભાગ્યા c. અહીંયા જૂથ આપીશું બાળકો, તો અહીંયા જૂથ આપીશું. થોડું ધ્યાન રાખીશું. 1 ભાગ્યા 2 ભાગ્યા 3, a બરાબર 1 લઈશું, b બરાબર 2 અને c બરાબર 3 લઈશું. એની જગ્યાએ 1 ભાગ્યા 2 ભાગ્યા 3, 1 આપણે એમને રાખીશું, 2 ભાગ્યા 3, 1 ભાગ્યા 2 ભાગ્યા 3 બરાબર, 1 ભાગ્યા 2 ભાગ્યા 3. આ મિત્રો ગુણાકાર કરીશું. શું કરીશું? ગુણાકાર. 3 ભાગ્યા 2, 1 ભાગ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા ગુંતું કરતો શીર્ષાસન કરી દેવાનું 3. 3 એકા 3, એટલે 3 ભાગ્યા 2, 3 દુ 6, 6 ભાગ્યા 1. બંને પરિણામ કેવું મળે છે? સરખું મળતું નથી બાળકો. માટે જૂથના ગુણધર્મનું ભાગાકારની ક્રિયા માટે પાલન થતું નથી. થોડા આગળ વધીશું બાળકો. જે બાળકો તમને ખબર ન પડે તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. પૂર્ણાંક સંખ્યા. હવે મિત્રો કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા આવશે, ઋણ સંખ્યા આવશે અને 0 આવશે. તો હવે સરવાળો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા માટે ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવીએ, તેમનો સરવાળો ત્રીજી પૂર્ણાંક સંખ્યામાં ઉમેરતા પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. મિત્રો હવે શું ધ્યાન રાખીશું? 0 ધન સંખ્યા અને શું આવશે? ઋણ સંખ્યા. ધન સંખ્યા અને ઋણ સંખ્યા. તો બાળકો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવીએ, તેમના સરવાળામાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો હવે આપણે શું કરીશું? તો સરવાળો કરીશું. a વત્તા b વત્તા c, a વત્તા b વત્તા c. આ બંને જૂથ બનાવીશું અને બાળકો આ બંને જૂથ બનાવીશું. અહીંયા 1 લઈશું, b ની જગ્યાએ 0, c ની જગ્યાએ 8, એની જગ્યાએ 1, b ની જગ્યાએ 0 અને c ની જગ્યાએ 8. 0 વત્તા 1 એટલે બાળકો શું થશે? 0 થશે. સૌપ્રથમ કૌંસની ચર્ચા કરવાની થઈ છે. 0 વત્તા 8 એટલે શું થશે? 8 થશે. 8 વત્તા 1 એટલે 9 થશે. 8 વત્તા 1 એટલે શું થશે? 9. બંને પરિણામ કેવા મળી ગયા બાળકો? સરખા મળી જાય છે. સરખા મળી જાય માટે આપણે જાણીએ છીએ પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યાર પછી બાદબાકી. પૂર્ણાંક સંખ્યાની બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. જસ્ટ આપણે ચેક કરી લઈશું કે a માઇનસ b માઇનસ c, a માઇનસ b માઇનસ c. હવે મિત્રો આપણે જૂથ બનાવી દઈશું. તો સૌપ્રથમ આપણે b અને c નું જૂથ બનાવી દઈએ. અહીંયા મિત્રો a અને b નું જૂથ બનાવી દઈએ. હવે એની જગ્યાએ આપણે કોઈ કિંમત મૂકીશું તો 0 મૂકીશું. સરળતા માટે તમારી જે ઈચ્છા હોય મૂકી શકાય. અહીંયા 1 મૂકીશું, અહીંયા 2 મૂકીશું, અહીંયા 0 મૂકીશું, અહીંયા 1 મૂકીશું અને અહીંયા કેટલી મૂકીશું મિત્રો? 2 મૂકીશું. તમે કોઈ પણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાંથી મન ફાવે સંખ્યા મૂકી શકો છો, જવાબ મેળવી શકો છો. 0 1 માંથી મિત્રો 2 જશે એટલે -1 મળશે. 0 માંથી 1 જશે -1 મળશે, -2 મળશે. માઇનસ માઇનસ પ્લસ -1 -2. 0 વત્તા 1 એટલે શું થશે? 1 થશે. માઇનસ માઇનસ પ્લસ 2 ને કેટલા થશે? 3 થશે. 2 ને કેટલા થશે? 3 થશે. તો તમે જોઈ શકો છો અહીંયા 2 ને 3. તો મિત્રો અલગ અલગ છે માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. પૂર્ણાંક સંખ્યા જૂથના ગુણધર્મનું કોઈ પાલન કરતી નથી. થોડા આગળ વધીશું બાળકો. ત્યારે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર. તો પૂર્ણાંક સંખ્યા માટેનો ગુણાકાર કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર માટે ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવવામાં આવે તો બાળકો જો પરિણામ સરખું મળે, ગુણતા પરિણામ કેવું મળે?
સરખું મળે તો આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થયું છે એમ આપણે કહી શકીએ. તો આપણે જસ્ટ ચેક કરી લઈશું જૂથનો ગુણધર્મ. a ગુણ્યા b ગુણ્યા c, a ગુણ્યા b ગુણ્યા c. તો જૂથ બનાવી દઈએ. તમે BC ને પણ જૂથ બનાવી શકો છો, AB ની જૂથ બનાવી શકો, તમારી ઈચ્છા મુજબ કોઈ પણ તમે જૂથ બનાવી શકો છો. આપણે પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાંથી લઈશું. પહેલા મિત્રો -1 લઈશું, એની જગ્યાએ 0 મૂકીશું, એની જગ્યાએ 8 મૂકીશું. એની જગ્યાએ -1, બીની જગ્યાએ 0 અને c ની જગ્યાએ 8. હવે 0 * -, એટલે જવાબ શું મળશે? 0 મળશે. 0 * 8. ત્યારબાદ બાળકો તમે જોઈ શકો છો -1, 0 * 8 એટલે 0. 0 ને તમે 8 વડે ગુણો છો એટલે જવાબ શું મળે છે? 0 મળે. શું મળે છે? 0. 0 ને તમે -1 વડે ગુણો, જવાબ શું મળે છે? 0. બંને પરિણામ કેવું મળી ગયું? સરખું મળી જાય છે. માટે પૂર્ણાંક સંખ્યામાં ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું. ત્યારબાદ ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. જસ્ટ તમારે ફક્ત કશું જ કરવા નથી બાળકો, ફક્ત તમારે a ભાગ્યા b ભાગ્યા c, a ભાગ્યા b ભાગ્યા c આ રીતે મિત્રો તમારે જૂથ બનાવવાનું છે અને મિત્રો તો ફોલો કરવાનો છે. જો જવાબ સરખા મળે તો પાલન થયું કહેવાય, જો સરખા ના મળે તો પાલન થયું કહેવાશે નહીં. જસ્ટ તમે ચેક કરી શકો છો બાળકો. ત્યારબાદ સરવાળા માટે સમય સંખ્યા માટે પણ તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો હવે કન્ડિશન તમને આપી દીધી છે. ફક્ત તમારે કિંમતો મૂકવાની સમય સંખ્યાની. જો તમે સમય સંખ્યા માટે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય તો મિત્રો શું કહેવાશે? પાલન થાય છે. જો જવાબ સરખા મળે તો પાલન થાય, જો જવાબ સરખા ના મળે તો પાલન ન થાય. તમે જાતે મિત્રો ચેક કરી શકો છો, તમને આવડી જશે. હવે મિત્રો ખાસ અગાઉના વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો અચૂક તમારે જોઈ લેવા. ત્યારબાદ બાદબાકી માટે તમે જો સમય સંખ્યા માટે બાદબાકીના ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. કે હાલ જ આપણે જે કન્ડિશન જોઈ છે એમાં કિંમત મૂકી અથવા કન્ડિશન અહીંયા લખી દઉં છું કે a - b - c, a - b - c કૌંસ તમારે જૂથ બનાવી દેવાનું છે. અને જો પરિણામ સરખું મળે, અહીંયા સરખું નથી મળતું, ઉલ્લેખ કરેલ છે, સરખું નહીં મળે, ચેક તમે કરી શકો છો કે જૂથના નિયમનું પાલન થતું નથી. તમે અહીંયા ગુણાકાર ચેક કરી શકો છો. ગુણાકાર માટે અહીંયા તમારે વ્યવસ્થિત અહીંયા કન્ડિશન આપી દીધી છે, એ તમે જોઈ શકો છો. પરિણામ તમારે a, b અને c ની કિંમતો મૂકવાની છે અને તમારે શું કરવાનું? પરિણામ તમારે ચેક કરવાનું. જવાબ સરખા મળે જ છે. જવાબ કેવા મળે છે? સરખા મળે છે. તો તમે શું કહેશો કે જૂથના ગુણધર્મનું પાલન થયું છે. ત્યારે થોડા આગળ વધીશું બાળકો. જાતે મિત્રો ચેક કરતા રહેશું, જેથી વધારે પડતી પ્રેક્ટિસ થશે મિત્રો ને વધારે તમને આવડશે. જ્યારે તમે પ્રેક્ટિસ કરતા રહેશો એમ. ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એની પણ તમને કન્ડિશન લખાઈ દઉં છું એટલે તમારે કન્ડિશન ફક્ત તમારે ચેક કરવાની હશે. a ભાગ્યા b ભાગ્યા c આ બંને જૂથ બનાવીશું અને આ બંને જૂથ બનાવીશું. જવાબ તમારે ચેક કરવાના છે. જો સરખા મળે તો પાલન થાય છે, જો જવાબ સરખા ના મળે તો પાલન થતું નથી. મિત્રો ત્યારબાદ કોષ્ટક જૂથના ગુણધર્મ કોષ્ટક છે, તમે જોઈ શકો છો. અચૂક તમારે તૈયાર કરવાનું છે, વ્યવસ્થિત તમારે ગણતરી કરવાની છે. સમય સંખ્યાઓ સરવાળા માટે પાલન થાય છે, દરેકનું પાલન થાય છે. પૂર્ણાંક હોય, પૂર્ણ સંખ્યા હોય, પ્રાકૃતિક હોય કે પછી સમય હોય. બાદબાકી માટે થતું નથી, કોઈ પણ સંખ્યા માટે થતું નથી. જૂથનો નિયમનું પાલન થતું નથી બાળકો. તમારે અચૂક તમારે વ્યવસ્થિત લખી દેવાનું છે. ગુણાકાર માટે થાય છે, બધા આ લખી દઈશું બાળકો. ખાસ તમારે કોષ્ટક અચૂક તૈયાર કરવાનો. ભાગાકાર માટે થતું નથી, ના, બરાબર છે. તો તમારે ખાસ વ્યવસ્થિત તમારે ચેક કરી દેવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીશું. મિત્રો શૂન્યની ભૂમિકા શું છે? શૂન્ય શું છે? શૂન્ય તટસ્થ સંખ્યા છે. કોની તટસ્થ સંખ્યા છે? સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તટસ્થ એટલે કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો છો તો જવાબમાં કોઈ પરિવર્તન નથી આવતું. અને શું કે શૂન્યની ભૂમિકા તમે ચેક કરી શકો છો. શૂન્યનો સરવાળો, શૂન્યના સરવાળા માટેના તટસ્થ એકમ ઘટક કહે છે. વ્યાખ્યા તમારે આ યાદ રાખવાની છે.
શૂન્યને સરવાળામાં શું કે તટસ્થ ઘટક કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો એક સાથે આપણે શૂન્ય એડ કરીએ તો જવાબમાં કોઈ ફરક પડતો નથી. જવાબમાં ફરક ન પડે તો તટસ્થ ઘટક આપણે કહી શકીએ. x + 0 જવાબ શું મળે છે? x મળે છે. તો શું કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. તટસ્થ સંખ્યા છે. પરીક્ષા પૂછે સરવાળામાં તટસ્થ સંખ્યા શું છે? તો જવાબ શું આવશે? આપણો શૂન્ય આવશે. અચૂક તમારે બાળકો યાદ રાખવાના છે. ત્યારબાદ એકની ભૂમિકા શું છે? તો ગુણાકાર માટે એક તટસ્થ સંખ્યા છે. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા શું છે? તો એક છે. તો એક સાથે કોઈ પણ સંખ્યા તમે ગુણો, જવાબ શું આવશે? સંખ્યા પોતે આવશે. ગમે તે સંખ્યા 8 × 1, જવાબ શું આવશે? 8. તો આ તટસ્થ ઘટક આપણે કહી શકીએ છીએ બાળકો. વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે શું બાળકો? તો ખાસ ધ્યાન રાખજો, 2 સેકન્ડ ની તમને આવડી જશે. દેખશો એટલે ફક્ત કે જે બે સંખ્યાઓમાં સરવાળો 0 થાય એ સંખ્યા પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. વ્યાખ્યા તમારે અચૂક તૈયાર કરી લેવાની કે જે બે સંખ્યાઓનો સરવાળો શું થાય? 0 થાય એને શું કહેવાય મિત્રો? શું કહેવાય છે? વિરોધી સંખ્યા કહેવાય. વિરોધી કોને કહેવાય? દાખલા 1 હોય તો વિરોધી -1, ફક્ત ચેન્જ કરવાનું છે. 1 હોય તો વિરોધી શું થશે? -1. -1 નો વિરોધી 1, x નો વિરોધી -x, z નો વિરોધી z, આલ્ફા નો વિરોધી -આલ્ફા. આ રીતે ખાલી ચિહ્ન ચેન્જ કરવાનું થાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો લખી શકો છો x નો વિરોધી -x, 0 નો વિરોધી તો 0 જ થશે ભાઈ. આ ખાસ તમારે ધ્યાન રાખીશું. y નો વિરોધી -y, 5 નો વિરોધી -5, -8 નો વિરોધી 8. આ તમારે અચૂક યાદ રાખો. ફક્ત ચિહ્ન ચેન્જ કરવાના થશે બાળકો. વ્યસ્ત સંખ્યા. જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાનો પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાનો શું કહેવાય? પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. તો તમે જોઈ શકો છો ગુણાકાર 1 થાય, વ્યસ્ત એટલે શીર્ષાસન કરાવું, બરાબર? તો તમે આ રીતે વાત કરવામાં આવે છે 1 અને 1/1. આ બે સંખ્યા વ્યસ્ત કહેવાય. હવે આમાં તમને કદાચ ખબર નહીં પડે પણ સંખ્યા આપણે બીજી લઈએ 8/2. હવે શીર્ષાસન કરાવવાનું છે એટલે કે 2/8. 2 કેન્સલ, 8 કેન્સલ. જવાબ શું થઈ ગયો મિત્રો? 1. એટલે ફક્ત તમારે શું કરવાનું? જે સંખ્યા હોય છે x હોય તેને આપણે શીર્ષાસન. ભાગાકારમાં કશું ના મિત્રો 1 હોય છે, ધ્યાન રાખીશું. 1 હોય છે 1/x થશે. તો આ સંખ્યા આપણે વ્યસ્ત સંખ્યા કહી શકાય. કોઈ પણ સંખ્યાને ફક્ત શું પગ જે હોય છે તમારા માથું નીચે અને પગ ઉપર, આ રીતે તમારે કરાવવાનું થાય. મતલબ છેદ અંશમાં જ અંશ છેદમાં જશે. આ તમારે ખાસ મિત્રો કાળજી લેવાની થશે. સમય સંખ્યા માટે ગુણાકાર અને સરવાળાના બાદબાકી વિભાજન. આ મિત્રો અચૂક તમારા સૂત્ર 2 વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે a × b + c. સમય સંખ્યાના ગુણાકારનો સરવાળા પર કર્યું છે. આ ગુણાકાર છે, આ સરવાળો છે. કઈ રીતે કરી દેખી લઈએ આપણે, સમજી લઈએ કે a × b + c. આ રીતે ધ્યાન રાખીશું. a × b, આ બે સંખ્યાનો ગુણાકાર લેવાનો. a × b વત્તાના વત્તા a × c. આ રીતે મિત્રો શું કહેવાય? સમય સંખ્યા માટે ગુણાકારનો સરવાળા પર વિભાજન થયું કહેવાય. સેમ ટુ સેમ મિત્રો બાદબાકી કરીશ. પ્લસની જગ્યાએ બાદબાકી તમે ચેક કરી શકો છો, તમે જોઈ શકો છો. તો મિત્રો આગળ વધીશું. બાકીનું મિત્રો પછી રાખીશું. હવે ઉદાહરણ આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો. જો મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરવાની છે, ભૂલવાનું નથી. અને અવનવા વિડીયો નોટિફિકેશન પર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારી નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહેશે. ધોરણ 8ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો તમે આઈ બટન પર ક્લિક કરી ધોરણ 8ના તમામ વિડીયો અહીંયા જોઈ શકશો. તો ફરીવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.